ભગવાન જગન્નાથની દિવ્ય 149મી રથયાત્રા પરંપરા મુજબ નિર્ધારિત રૂટ ઉપર નીકળતા પહેલા મુસ્લિમ સમાજ દ્વારા તાજિયા સમિતિએ મંદિરમાં આવી ભાઈચારાના દર્શન કરાવ્યા। ભગવાન જગન્નાથની 149મી રથયાત્રામાં શ્રદ્ધાળુ લોકો એમાં હર્ષોલ્લાસથી ભાગ લઈ પ્રેમ, ભક્તિ, સદભાવના, ભાઈચારાથી લોકોત્સવ તરીકે ઉજવણી કરી। અમદાવાદ શહેરના મુસ્લિમ બિરાદરો દર વર્ષની માફક આ વખતે પણ ભગવાન જગન્નાથના જમાલપુર જગન્નાથ મંદિરમાં આવી મંદિરના ગાદીપતિ મહંતનું સ્વાગત કરી રથયાત્રા માટેની શુભેચ્છા પાઠવી ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। શહેરની તાજિયા કમિટીના સભ્યોએ રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો ઉપર વિના વિઘ્ને શહેરની પરિક્રમા કરી નિજ મંદિર પરત ફરે તે માટે દરેક ધર્મના અને સમાજના લોકો ભાઈચારાના દર્શન કરાવે તેના માટે અપીલ કરવામાં આવી છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। પરવેઝ મોમીન, ચેરમેન તાઝિયા ઈદ મિલાદુન નબી સેન્ટ્રલ કમિટી અમદાવાદ। અહીંયાના મુખ્ય 3 જુલુસો નીકળે છે જે અમદાવાદની આન શાન અને બાન કહેવાય છે, તાઝિયા, ઈદ મિલાદ અને રથયાત્રા। તાઝિયા હમણાં પૂરું થયું છે, ખૂબ જ શાનો શોકતથી જુલુસ નીકળવામાં આવ્યું, તેમાં તમામ ધર્મ અને કોમના લોકો સામેલ થયા અને વર્ષોની પરંપરા મુજબ જગન્નાથ મંદિરના મંચની તેમજ ટ્રસ્ટીગણો તથા અન્ય સામાજિક આગેવાનો પર તેમાં આગળ રહ્યા। એ જ રીતે અત્યારે જે રથયાત્રાનું પર્વ આવ્યું છે હવે એના અંદર તમામ કોમના આગેવાનો, ખાસ તौर પર અમે જોવામાં આવે કે તમામ મુસ્લિમ સમાજના આગેવાનો જેની શરૂઆત મારા પિતાશ્રી શ્રી જેવી મોમીન સાહેબે કરી હતી, એ લોકોની પરંપરાને અનુસરીને અમે લોકો આ 149મી રથયાત્રામાં અહીંયા શુભેચ્છા મુલાકાત માટે આવ્યા છે મંદિરની। અને સવારે જે નીકળશે રથયાત્રા એનું સૌથી પહેલાં ભવ્ય સ્વાગત અમારી કમિટી તરફથી કરવામાં આવે છે અને કોર્પોરેશનમાં પણ મોમેન્ટ આપીને સ્મૃતિચિહ્ન ખાસ આપવામાં આવે છે અને ત્યાં પણ આનું સ્વાગત કરવામાં આવે છે। ખાસ મેસેજ અમારો એ છે કે કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે, દેશનો માહોલ બની રહે, એકબીજા પ્રત્યેની નફરતનું વાતાવરણ દૂર થાય અને મોહબ્બત બધા લોકોમાં ફેલાય, પ્યાર મોહબ્બતથી ઇન્સાન રહી શકે અને આ ઝેરીલા વાતાવરણથી પ્રદૂષણ મુક્ત કરીને આપણે ઇન્સાનિયતને બુલંદ કરી શકીએ, એ જ અમારો મેસેજ છે અને એના માટે જ અમે આવ્યા છે ના અમારી શુભેચ્છા મુલાકાત છે।